બનાસકાંઠામાં ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા સાંઈબાબા મંદિર ખાતે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। ખાસ કરીને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને કેરીના રસ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત ગરમીમાં મુશ્કેલી અનુભવતા બહેનો, ભાઈઓ અને બાળકોને ચંપલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ જરૂરિયાતમંદ પરિવારોને કપડાં પણ આપવામાં આવ્યા હતા। સંસ્થા દ્વારા માત્ર આ કાર્યક્રમ પૂરતું જ નહીં, પરંતુ અધિક માસ દરમિયાન વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે। સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો અને આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવા બીનાબેન ઠક્કર, તન્વીબેન ઠક્કર, મંત્રી અને સહમંત્રી નીરુબેન ઠક્કર, ખજાનચી દક્ષાબેન ઠક્કર, સહખજાનચી હિરલમેઢ રાજ, શિલ્પાબેન વાલેવડા, સરોજબેન તેમજ સંસ્થાના માર્ગદર્શક જ્યોતિબેન, ચેતનાબેન, એડવોકેટ શિલ્પાબેન, સુભાષભાઈ, આનંદભાઈ ઠક્કર, દિલીપભાઈ રતાણી, મુકેશભાઈ અને તંત્રી જયશ્રીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ બીનાબેન ઠક્કર। અમે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે। આજે અધિક માસ નિમિત્તે ચપ્પલ વિતરણ અને જમણવાર અને કપડાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। બધી બહેનોના સાથ સહકારથી અમે આવા વિવિધ પ્રોગ્રામો કરતા રહીએ એવી જલારામ બાપાની કૃપા। જય જલારામ, જય જય। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે। આ લોહાણા મહિલા મંડળની બહેનો જરૂરિયાતમંદ દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે અમે સાંઈબાબા જરૂરિયાતમંદોને રસ પૂરી અને બહેનોના હાથે વિતરણ કરવામાં આવ્યું તક મળે તે માટે, અને કોટનના કપડાં ખૂબ ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે, કારણ કે અમારા હાથે ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।